મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે ક્રાઇમ એક સામાન્ય બાબત બની ચૂકી છે. જોકે મારામારીની ઘટના સામે આવતા પોલીસ પણ ત્યાં દોડી જતી હોય છે. મહેસાણા એ ડિવિઝન વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અંગત અદાવતના કારણે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં નવો ખુલાસો સામે આવ્યો છે. થોડા દિવસો અગાઉ બનેલી આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ ઇજાગ્રસ્ત મહિલાઓએ નિવેદન આપ્યું છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા ગુંડા તત્વોનો આતંક જોવા મળ્યો હતો અને ત્યારબાદ મારામારીની ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મહિલાઓના ઝઘડામાં ગેંગના અન્ય લોકો પર આક્ષેપો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે સિવિલમાં દાખલ મહિલાઓએ નિવેદન આપ્યું છે અને આ લુખ્ખા તત્વો જે રીતે આતંક મચાવી રહ્યા છે, પોલીસે ખરેખર તેઓને ડામવા જોઈએ. તમારું નામ જણાવજો અને શું ઘટના બની હતી? પઠાણ હબીબાબાનું માજીદ ખાન. શું ઘટના બની ઈદ હતી તો મારા માસીની છોકરી એના ઘેર આવી હતી મળવા માટે. ઈદ હોય તો આવ જ ને મળવા આવી અને એમનું એમ કહેશે કે કેમ આવ્યા તમે અહીંયા એમ કરીને એ સાસુ બહુ લડ્યા ને પછી અમે કીધું કે કેમ લડો છો અંદર અંદર. તેના ભાઈઓ આવી અને અમને માર્યા અને મારા માસીને ધોકા માર્યા અને અમને ધોકા માર્યા. એ એજાજ કુરેશી અને બાબા કુરેશી અને એની ભોજાઈ હતી એક પેલી અફરોજ મરજીના ને રૂબીના ને એની બહુ મારી માસીની બહુ યાસ્મીના. એનું તો બહુ ત્રાસ છે, એના ઉપર બહુ ત્રાસ કરે છે ને એને હેરાન કરે છે. આખો દિવસ એ તો નોકરી જાય છે, નોકરીથી આવી અને એનું પોતાનું એ અલગ કરે છે તો એને હેરાન કરી નાખી છે. એટલે હવે એમને એ ઉપરથી અમને માર્યા અને કેસ એ કરે છે અમારા ઉપર કેસ કરે છે. તમે ક્યાં ફરિયાદ કરી હતી? તમે ફરિયાદ કરી હતી રંજન પોલીસ સ્ટેશનમાં. અહીંયા પહેલા ફરિયાદ તો કરાવી એ ડિવિઝનમાં ફરિયાદ કરીને અમે એમને તો કઈ જગ્યાએ વાગ્યું નથી, અમને જ વાગ્યું છે. અને પોલીસના મીડિયામાં એવું ખરાબ લોહાણી ગેંગને આવું બધું ખરાબ એ પોતે બોલે છે અને અમને બદનામ કરે છે. નાલાયક ને ગુંડા છે તો લુખ્ખાઓ છે, એ પોતે જ લુખ્ખા છે અને અમારા વાળાનો એમ કહે છે લુખ્ખા ને આવું બોલે છે કે ત્યાં બધા આવ્યા લુહાણી ગેંગ ત્યાં આવી. તમે એમને પ્રૂફ આપો, પોલીસને પ્રૂફ આપો કે અમારા છોકરા અહીંયા આવીને તમને મારી ગયા. તમારી રોંડો જેવું બોલતી હતી તમે સાંભળ્યું છે ને અમને તમને બધી વાતે અમને બદનામ કરો છો. મારી પૂરની ફોણી આવી તો મને ગાળો કાઢવા માંડી કે તમે કેમ આવ્યો રંડીઓ વેચ્યા હોય કે મારે ઘેર નહીં આપવાનું કે આવશો ને તો ધક્કા મારીને કાઢી મેં કીધું તારા બાપનું છે મારું ઘર છે તો હું આવી છોડીએ મારી આવે ને તો જાય તો એના ભૈયાને બોલાવી ને મને માર ખવડાવી. એજાદ હતો, પછી તો આફ્રિકા હતો, પછી મદીના હતી ને અફરોજ. પછી તમે ત્યાંથી સિવિલનું કોણ લાવ્યું તમે? મારો ભત્રીજો લાવ્યો, બધા લાવ્યા મને તો સિવિલ મારા છોકરું બધા લઈને દાખલ કરી. તમારી સાથે કોણ હતું? મારો બાપલો હતો, બીજું કોણ? પછી મારી બેબી હતી, મારા ભત્રીજા હતા, પછી મહેલાના છોકરાને મારા પિયરના હતા બધા. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.